કવિનો અવાજ સાંભળું છું. કવિનો અવતાર છળનો છે. એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે, જાણે કે માટલાની પડખેના પિત્તળના લોટા જેવો, ગોબલો રણકતો કે બોધો સુંવાળો, દોરી બાંધી શીકે લટકાવે, ફાનસની જેમ હેઠળ જળથળ થથરે, પગ ક્યાં મેલશો, પછી આંધળાને અજવાળા થાય એમ પિત્તળને હીરાની જેમ ચળકાવે, એટલે જ વેરાયેલા હીરા ગોતતી ઉધઈ જેવો હું આ કાગળમાં. કવિતા અને કવિ માટે આમ કહેનાર કવિનો અવાજ આજે આપણે સાંભળવાના છીએ. કવિનો અવાજ શ્રેણી કાર્યક્રમનું શીર્ષક આજે સવિશેષપણે સાર્થક થઈ રહ્યું છે. દરેક સમયે કોઈ પણ ભાષામાં 3 કે 4 ઉત્તમ કવિઓ કવિતાને અને ભાષાને રળિયાત કરતા હોય છે. કવિ શબ્દ સાથે જે વ્યાપક અર્થછાયાઓ અભિપ્રેત હોય છે તેને સાર્થક કરે તેવા કવિઓ, કવિ શબ્દને ગૌરવ આપતા કવિના જૂજ જ હોવાના. હું નિશંકપણે કહી શકું છું કે આજના આપણા આ કવિ એમાંના એક છે. અને અવાજ શબ્દનું આજે ઔચિત્ય પુરવાર થવાનું છે, જેની તમને એમના મુખે પઠન સાંભળતા પ્રતીતિ મળશે. કવિના બળકટ અવાજમાં અનેરો કાવ્યપાઠ સાંભળવાનો આજે આપણને લાભો મળવાનો છે. તો કવિનો અવાજ કાર્યક્રમ શ્રેણીમાં આજે ગુજરાતી ભાષાના એક ઉત્કૃષ્ટ કવિ દિલીપ ઝવેરીનું તેમજ ડિજિટલ માધ્યમ દ્વારા જોડાયેલા કવિતા પ્રેમીઓનું સ્વાગત છે. અને આવી સુંદર તક ઉપલબ્ધ કરી આપવા માટે આપણે સૌ ભારતીય વિદ્યા ભવન મુંબઈના અને ખાસ તો શ્રી નિરંજન મહેતા તેમજ કવિ ઉદયન ઠક્કરના આભારી છીએ. 1943માં જન્મેલા આ કવિના કાવ્યો 1958ની આજુબાજુ, એટલે કે હજુ તો મૂછનો દોરો ફૂટતો હતો તે વયથી ક્ષિતિજ સંસ્કૃતિ જેવા તે સમયના ઉત્તમ સામાયિકોમાં પ્રગટ થયા અને આજે 2024માં પણ તેમના તરફથી ગુણવત્તાનું સાતત્ય જાળવતા ઉર્જાસભર અને નરી તાજબ ભરેલા કાવ્યો મળી રહ્યા છે. છેવટે આ ગુજરાતી ભાષાનું જ સદભાગ્ય છે. આમ 80 વર્ષના કવિનો કાવ્યપટ 60 વર્ષનો. સાહિત્ય, કળા કે ખરેખર તો કોઈ પણ ક્ષેત્રમાં 6 દાયકાઓ સુધી સ્વબળે ટકી રહેવું સહેલું નથી હોતું. સર્જકમાં મૂળભૂત કૌવત અને પૂર્ણ સમર્પણ ભરી ઊંડી લગ્ની હોય તો જ આ શક્ય બને. આપણને ખબર જ છે કે કેટલા કવિ લેખકો એકના એક ખડિયામાં જ કલમ બોળીને જિંદગી આખી લખતા રહે છે, એ જાણ વિના કે એમના ખડિયાની શાહી તો ક્યારની સુકાઈ ગઈ છે અને કલમની ટાંક ઘસાઈને બુઠ્ઠી થઈ ગઈ છે. પણ આંગળીથી ગળાય એટલા ઓછા, ભલે ને 3 કે 4 એવા કવિઓ નક્કી જ ગુજરાતી કવિતા ક્ષેત્રે કાર્યરત છે, જે પોતાની કવિતાના બળે યુવાનોને પણ શરમાવે છે. અને એમ કહેતા આનંદ થાય છે કે કવિ દિલીપ ઝવેરી એવા એક નિત્ય યુવા કવિ છે. 6 દાયકાઓ પૂર્વેનો સમય આપણને આધુનિક યુગના આરંભની સન્મુખ કરી દે છે, અર્થાત 1960ની આસપાસનો ગાળો. આધુનિક યુગના મંડાણ તો ઘણા વર્ષો પછી 1985-90ની આસપાસ થાય છે. એ નોંધપાત્ર છે કે આધુનિકતાનો જુવાળ લાવવામાં કારણભૂત કેટલાક મુખ્ય કવિઓ, તે લાભશંકર ઠાકર, ગુલામ મોહમ્મદ શેખ, સિતાંશુ યશશ્ચંદ્ર અને દિલીપ ઝવેરી આધુનિક કાળના પણ મહત્વના કવિ બની રહે છે. એનો અર્થ એ કે ઉત્તમ કવિ સગવડ ખાતર કરાયેલા આવા કાળખંડોને અતિક્રમી જતો હોય છે. પોતાના સાંપ્રતના સીમાડાઓની બંને બાજુએ મીટ માંડતો હોય છે. ઇતિહાસ અને વિવેચન સાહિત્ય કળા પ્રવૃત્તિના સ્થિત્યંતરોના નામકરણ કરે તો તે પોતાની જગ્યાએ બરોબર છે, પણ સર્વકાલીન કૃતિ નિપજાવવા
ઉદ્યમી થતો કવિ જ મોટા ગજાનો હોય છે. દિલીપ ઝવેરીની કવિતાને સમજવા આધુનિક કાળની થોડી વાત પણ કરી લેવી જરૂરી છે. ગાંધી યુગમાં ગાંધી વિચારધારા અને આદર્શને વરેલી કવિતા 1955-60 સુધીમાં પ્રવર્તમાન સમય સાથેનું અનુસંધાન ખોઈ બેસે છે અને તે સમયના ગંભીરપણે સર્જન કરતા કવિ લેખકો પશ્ચિમી સાહિત્ય, કળા, સિનેમા, સંગીતના સંપર્ક તેમજ પ્રભાવ હેઠળ આવે છે. એમને ગાંધીવાદ અને તત્કાલીન સામાજિકતા અપૂરતા અને અસંતોષકારક લાગે છે. રાક્ષસી કદના શહેરીકરણ અને ઔદ્યોગિકરણે એમની સ્વ ઓળખ, એમનું વજૂદ ભૂંસી નાખ્યા હતા. એક તરફ એકલતા, હતાશા, અસહાયતા, દિશાહીનતા અને બીજી તરફ વરવી વાસ્તવિકતા આધુનિકતાનું ચાલક બળ બની ગયા હતા. અહીં આધુનિકતાના ઇતિહાસને ચર્ચવાનો કે એના લેખાજોખા તપાસવાનો અવકાશ નથી, પણ દિલીપ ઝવેરી આધુનિકતાના પ્રચંડ જુવાળના સમયે કાવ્ય પ્રવેશ કરે છે તે યાદ રાખવા જેવું છે. અને એ મૂળભૂત રીતે નગર કવિ છે. એમની બે વિશેષતાઓ પણ નોંધી લેવા જેવી છે. તે વખતના ઘણા કવિઓએ આધુનિકતાના પ્રભાવ હેઠળ ઘણી બધી ઉછીની સંવેદનાઓ અંગીકાર કરી અને અનેક કૃતક તેમજ કૃત્રિમ કવિતાઓ રચી. પોતાની કવિતાને ઉગારી લેનાર કેટલાક કવિઓમાંના એક તે આજના આપણા કવિ. વિશ્વ તેમજ ભારતીય સાહિત્ય સાથેનો પ્રગાઢ સંપર્ક અને સંસર્ગ ધરાવનાર દિલીપ ઝવેરીની કવિતા, એમની કવિતા સમજ એ કારણે પુષ્ટ થયા અને સાથોસાથ ઊંચા માપદંડોની સરાણે પણ ચડ્યા. તે છતાં અદ્યાપી એમની કવિતા નખશીખ ગુજરાતી કવિતા જ રહી છે. આ પહેલી લાક્ષણિકતા. અને એમની બીજી લાક્ષણિકતા છે કવિતા રચના બાબત એમનામાં અંગ્રેજીમાં જેને રેઝર શાર્પ કહે છે એવી ધારદાર સ્પષ્ટતા. એ કવિતામાં ભાષાને અગ્રક્રમે રાખે છે અને સંવેદનો, સાંપ્રત પ્રશ્નોને પાછળ મૂકે છે. અલબત્ત સામગ્રી તરીકે અવશ્ય ખપમાં લે છે. ભાષાને એ પોતાનું કવિ હોવા કરતાંય વિશેષ પ્રાધાન્ય આપે છે. અથવા તો કહીએ કે ભાષા કવિની પૂર્વે અને કવિની પશ્ચાત અસ્તિત્વ ધરાવે છે એ સત્યમાં એમની પરમ શ્રદ્ધા છે. એમની કવિ પ્રતિભા આ કવિ શ્રદ્ધાને અનુસરે છે. સાધ્ય અને સામગ્રી પરત્વેના ભેદને સ્પષ્ટ અને સભાનપણે પરખતી એમની કવિ નજર સાધ્ય પરથી સેજ પણ ખસતી નથી. જેમ ચિત્રકારનો માત્ર રંગ ચિત્ર નથી હોતો, પણ એ રંગથી એ જે નિપજાવે છે તે કલાકૃતિ હોય છે, એમ જ માત્ર સંવેદના કવિતા નથી બનતી, પણ કવિની સર્જકતાના સ્પર્શે એ કાવ્યમાં રૂપાંતરિત થતી હોય છે. એમની કાવ્ય રચનામાં એ અનેક સંદર્ભો, સંકેતો ગૂંથતા હોય છે. પણ જો આપણે ભાવક તરીકે એનાથી અજાણ હોઈએ તોય એમની કૃતિઓના આસ્વાદમાં એ અજાણપણું બાધક નથી બનતું. અલબત્ત જો આપણે શોધી શકીએ તો આપણા આસ્વાદનું ફલક અવશ્ય વિસ્તૃત બને છે. આપણે ત્યાં એક બીજી ગેરસમજ પ્રવર્તે છે કે આધુનિક કવિ એટલે કેવળ અછાંદસ લખતો કવિ. ઉલટું આ કવિના છંદ પાકા છે, પરંતુ એ છંદને, લયને, નાદને કાવ્યની આંતરિક આવશ્યકતા અનુસાર પ્રયોજે છે. હા, સભાનતાપૂર્વક અને સહેતુક પ્રયોજે છે, તોડે મરોડે છે. મારી દૃષ્ટિએ એમનું દરેક કાવ્ય વેલ ડિઝાઇન્ડ હોય છે. આ હું ખૂબ જ સકારાત્મક અર્થમાં કહી રહ્યો છું. એ શબ્દના, અર્થના, લયના, નાદના છુપા અનુસંધાનો રચે છે. આપણે જો ક્લોઝ રીડિંગ કરીએ તો એ ગુપ્ત લિપિ ઉકેલી શકીએ અને એમાંથી અપૂર્વ એવો કાવ્યાનંદ પામી શકીએ. તો ચાલો આધુનિક કાળના ઉત્તમ કવિ, તે પછીના અનુઆધુનિક કાળના ઉત્તમ કવિ અને 2024નું જો જુદું નામકરણ થવાનું હોય તો તે કાળખંડના
મહત્વના કવિ દિલીપ ઝવેરીની કવિતા ભણી આપણે વળીએ. લગભગ દરેક કવિની જેમ આ કવિ કવિતા અને યુવાનીના આરંભે ગીત લખે છે, પણ એના અવાજ, લય, પદાવલીઓ પરંપરિત અને આપણને પરિચિત ગીત કરતા કેવા તો જુદા છે તે આપણે જોઈએ. કહે છે, આંબે બેઠો મોર, પ્રિયાની આંગળીઓની સાથ રમી રહેવાના દિવસો આવ્યા. કોયલ કેરો શોર, નેણમાં નેણ પરોવી ચૂપ હસી લેવાના દિવસો આવ્યા. કે પછી બારીએ કીધી બંધ ત્યાં પછી બારણાની શી વાત, તિરાડ ભણી આંખ કરો તો આંબલી ડાળે છેલ છબીલા છાકટા છોરા જીપ્સી જેવું ક્યારનું બેઠું આબ. એ છંદોબદ્ધ કાવ્યો પણ લખે છે. 1958ની આજુબાજુ કાવ્ય લેખનનો આરંભ કરનાર કવિ એકાદ દશકા પછી લગભગ 12 વર્ષનો ચૂપકીદી વાસ સેવે છે. ગુજરાતી કવિતાને જાણનારો, ચાહનારો વર્ગ આથી અકળાય છે, પણ સદભાગ્યે ફરી કવિતાની સરવાણી વહેવા લાગે છે અને તે આજ લગી વણથંભી છે. ઉલટું છેલ્લા ઘણા વર્ષોથી તો એ વિપુલ માત્રામાં લખે છે. એ જુદી વાત છે કે કવિતાને અત્યંત ઉત્કટતાથી ચાહનાર કવિ કાવ્યોને ગ્રંથસ્થ કરવા બાબતે ભારે ઉદાસ છે. પાંડુ કાવ્યો ને ઇતર, ખંડિતકાંડ અને કવિતા વિશે કવિતા અને ભગવાનની વાતો એમના ગુજરાતીમાં પ્રગટ થયેલા 4 કાવ્ય સંગ્રહો છે. ગુજરાતીમાં કહેવાનું ખાસ કારણ એ કે એ અંગ્રેજીમાં પણ લખે છે અને એમના અંગ્રેજી કાવ્ય સંગ્રહો પણ પ્રગટ થયા છે. પાંડુ કાવ્યો અને ઇતર છેક 1989માં પ્રગટ થાય છે અને એક બળકટ આધુનિક નગર કવિ તરીકે એ ઉભરી આવે છે. આ સંગ્રહમાં સુમસામ આ બંધ અને પાંડુ કાવ્યો મોટા ભાગના પૃષ્ઠો રોકે છે. મહાભારત કાળના પાંડુને એ 20મી સદીના નગરમાં લઈ આવે છે, પણ આ કવિ બરોબર જાણે છે કે એમણે ખપમાં લીધેલા મિથ, પૌરાણિક પાત્રો કે કથાનકો એમની કવિતાઓમાં માત્ર લટકણિયા થઈને કે શોભામાં અભિવૃદ્ધિ કરવા નથી આવ્યા. પ્રાચીનનું અર્વાચીન સંવેદન સાથે સંયોજન કરીને એક નવી જ ભાષા રચીને એ એક નવું જ મિથ ઊભું કરે છે. એટલે આ કાવ્યોનો પાંડુ મહાભારતકારનો પાંડુ નથી, પણ કવિ દિલીપ ઝવેરીનો પાંડુ છે. આ જ મહત્વનું કવિકર્મ છે. નહીં તો જે પુરાણ કથાની ભાવકને જાણ છે તેને દોહરાવવાનો તે શું અર્થ? એટલે કવિનો આ પાંડુ મુંબઈની ઓબેરોય શેરેટન જેવી આલિશાન હોટલમાં હોય, કલકત્તાના ઈડન ગાર્ડન્સમાં હોય કે મુંબઈની ગલી કૂચીઓમાં ઘૂમતો રોજ બરોજની બંબૈયા કે હિન્દી ફિલ્મોની છાંટવાળી ભાષા પણ બોલતો હોય, આમ કરીને એમની કવિતા ભાવકને મિથ તેમજ સાંપ્રતનો સંયુક્ત એવો અપૂર્વ અનુભવ આપે છે. એક ભાવક તરીકે આપણને આપણી ગુજરાતી ભાષાનું એક નવું જ રૂપ નિહાળવા મળે છે. એમના લય નાદના વૈવિધ્ય જે કવિતાએ સપ્રયોજન પ્રસ્તુત થાય છે તેની પર એક નજર કરીએ. બાળકાવ્યોનો લય સાંભળીએ. યે દરવાજા તોડુંગા, દંડા લેકે મારુંગા, આટલે આટલે પાણી, પ્લીઝ ગોળ ગોળ ધાણી, દંડા છે પાણી, ગોળ ગોળ ધાણી, ગંદા છી છી પાણી, ગોળ ગોળ ધાણી. કે પછી લોકગીતનો લય. દાંત તારા સંભાળ શિંબારાણી, મુજ જીભડી જંજા જાળજો, બળતી બેડલીને નહીં બુઝવા રે દઉં, એમ સુલેમાન કે છે જી. બુડવાનું બુઝવા કરી નાખ્યું તે આપણે નોંધ્યું? અથવા પ્રભુજી તુમ ચંદન હમ પંખ પડેલા. કે ફિલ્મ ગીતનો લય. झूठ कहे तो कौवा काटे, सुमसाम इस बंद से दरियो, मैं रण में चढ़की जाऊंगी, तुम दर्पण થઈ રહ્યો. અહીં દરિયોનું દરિયો અને ચલીનું ચળકી થઈ ગયું તેની ખબર પડી.
લયનાદની આવી અનેકવિધ છટાઓ કવિતાના અનેક રસસ્થાનો ગોપવીને બેઠી છે. એમનો પશ્ચિમી સાહિત્ય અને પુરાકથાઓનો પણ ઊંડો અભ્યાસ છે. આ વિવિધતાની વાત કરી તો અહીં એ કહેવું અનિવાર્ય રહેશે કે એનો એનાર્કિક ખડકલો નથી જોવા મળતો, પણ પંક્તિ પંક્તિ વચ્ચે એક સુયોજિત અનુબંધ હોય છે, રચનાકારનું પ્રયોજન હોય છે. મેં આરંભે જ એમને નગર કવિ કહ્યા છે. આ નગર કે એમની તમામ પ્રતિકૂળતા પ્રત્યે એ રોષ નથી પ્રગટ કરતા. એ તો એમનું મુંબઈ છે, એમનું સરનામું છે. એક કાવ્યમાં એ કહે છે કે મુંબઈ ખોવાઈ જાય તો મારું સરનામું શું લખું. એક લસરકે એ મુંબઈનું કેવું આબેહૂબ વર્ણન કરે છે તે જોઈએ. હાલમાં મુંબઈને વળગણ જાજા, પ્રથમ તો દરિયો ચારે કોર, પછેથી ટ્રામ ટ્રેનના પાટા, પોસ્ટર ડાબે જમણે આગે પીછું એકી બેકી બંધ પાટિયા, હોર્ન ફેરિયા બ્રેક રેડિયા સ્પીકર છેવટ માલીપા બહુ વાસ મારતા, શરમ થાય બોલ્યામાં ભૂંડા ટેલિફોનના આટા. એ પણ કહેવું જ રહ્યું કે પાંડુ કાવ્યો અને ઇતરની લેવાવી જોઈતી હતી એવી નોંધ ગુજરાતી વિવેચને નથી લીધી. મને તો એમની કવિતા પ્રક્રિયામાં કોઈ વૈજ્ઞાનિકની ચોકસાઈ વર્તાય છે. કોઈ સ્થળે વરસાદ ન પડતા છાપામાં એ સમાચારનું મથાળું વાંચે છે, સુમસામ બંધ. આ બે શબ્દો એક મહત્વનું કાવ્યગુચ્છ લખાવે છે. ગુચ્છમાં લખાયેલા કાવ્યો પાછા એક જ સમયગાળામાં નથી લખાયા હોતા. કર્કવૃતના કાવ્યો 1964 થી 1988 દરમિયાન મૃત્યુને કેન્દ્રમાં રાખીને લખાય છે. એમાં કવિવર ઉમાશંકરના અવસાનનો સંદર્ભ કાવ્યની તારીખ, શીર્ષક 19 ડિસેમ્બર 1988માં કળી શકાય. આ સંદર્ભની ખબર પડે તો એ ઉમાશંકરના મરણના કાવ્ય તરીકે જોઈ જાણી માણી શકાય. અન્યથા મૃત્યુ કાવ્ય તરીકે પણ એ પામી જ શકાય. જન્મ અને મરણની પડ છે, કાળ શાશ્વત છે એ નિરૂપતી અને મરણને પડકારતી પંક્તિઓ સાંભળી લઈએ. ઝીણા ઝાકળમાં ઝાલ્યાતા સમદરના શ્વાસ, હવે ફેણ ફેણ સળવરશે લીલુડા લોઢ, મારા પાંદડા પહેરી છવાશે સમદર ચોમેર, ફરી લાકડા કપાઈ વાણ બનશે ને તોફાનો તરશે, ને ફરી ફરી લીલા જળ વહેશે કરચલા, તારું કાળું તે નામ કોણ કહેશે કરચલા. મહાભારતના પાત્રો અને સંદર્ભો લઈ રચાયેલા પાંડુ કાવ્યો અને સંગ્રસ્ત નથી થઈ શક્યા અને હજુ સુધી રચાઈ રહ્યા છે તે વ્યાછો શ્વાસના કાવ્યોથી ખાસ્સા જુદા. 1992ના બાબરી ધ્વંસના સંદર્ભે લખાયેલા ખંડિત કાંડ અને ના કાવ્યો. એમાં અને પછી વિભાગમાં 2002ના રમખાણોને કેન્દ્રમાં રાખી લખાયેલા કાવ્યો એ દારૂણ સ્થિતિનો હૃદયદ્રાવક અહેવાલ આપે છે. પણ આ કોઈ પત્રકારનો અહેવાલ નથી. આ તો કવિની વેદના સંવેદનાને અંકિત કરતા નર્યા કાવ્યો છે. હજારો વર્ષ પછી એ મનુષ્યની નિયતિ અને વેદના એના એ જ છે. પત્રકાર ઉશ્કેરાઈને સીધે સીધું કહેશે. દિલીપ ઝવેરી કવિ છે, કહે છે, મેં તો એવી આગ લગાડી સમદર સાથે બળ્યા હિમાલય શિખરેથી જ્યાં પાણી. એ કહે છે, ખૂબ ખૂબ પથરા છે રામ હવે રમવાને આવો, ચાંદાનો ભેરુબંધ આયનો તૂટ્યો છે, પડ્યો સમદરનો ચોગમ ભંગાર. આ કરુણ અને દારૂણ પરિસ્થિતિને વધુ ઉઘાડવાની જરૂર નથી. ચાંદો અને સૂરજ સ્પષ્ટપણે કહે છે. પરાકાષ્ઠા સાંભળો. રામજીએ વાવ્યા ફટાકડા, માતા સીતા ઘણું કાપે હો. દરેક આગમાં મનુષ્ય તરીકે આપણે પણ એકાદ તણખો સળગતો મૂકતા જ હોઈએ છીએ. અને પછીના વિભાગમાં દુશ્મન આવ્યા ન હતાની વેધક પંક્તિઓ ટાંક્યા વિના હું રહી શકું એમ નથી. ડર થરથરતા પાણી જેવા વાટ જોતા હતા પથ્થર ધાર દુશ્મનની. જ્યારે દુશ્મન આવ્યા
ત્યારે જાણ પણ ન ફરકી. સાબ અમારી જ જેવા. પહેલાં તો લાગ્યું કે આ તો આપણા જ છે, હવે દુશ્મન નહીં આવે. કવિનો શોક અહીં શ્લોકત્વ પામે છે. વિચારકો વિવેચકો વારંવાર બુમરાણ મચાવે છે કે ભયાનક દારૂણ સાંપ્રત પરત્વે કવિનું કર્તૃત્વ કંઈ જ નહીં. એમના લક્ષમાં આ કાવ્યો કદાચ નથી આવ્યા. પુસ્તકમાં આરંભે કવિએ નિવેદન આપ્યું છે, કવિતા સિવાય કવિએ બીજું શું કહેવાનું હોય. કવિને જ તો વિશ્વાસ છે શબ્દમાં, શબ્દમાંથી ઉપજતા જીવનમાં. સાંપ્રતને કવિતાના પરિઘમાં લાવવાની રીત કવિની પોતાની અલાયદી કેમ ન હોય, અહીં છે. કવિતા સાથે સભાનતા, સજ્જતા અને સર્જકતાપૂર્વક કામ પાડનાર કવિ પોતાની સર્જન પ્રક્રિયાના આલેખ વિશે કવિતા ન લખે તો જ નવાય. 2016માં એ આપણને કવિતા વિશે કવિતા કાવ્ય સંગ્રહ આપે છે. આ સંગ્રહમાં આરંભે અને અંતે અનુક્રમે મુકાયેલ કવિની વાત 1 અને 2 એમની કવિતા બાબતની વિભાવના બદલાતી કઈ રીતે વિસ્તરી છે એ વિસ્તારે આલેખે છે. કવિતા લખવા ઈચ્છનારે કે કવિતાના વિદ્યાર્થીએ આ ખાસ જોઈ જવા જેવી છે. એમાંનું વિધાન હું ટાંક્યા વગર નથી રહી શકતો. કવિતા એટલે જેનું બીજું નામ ન પાડી શકાય તે, જેની વ્યાખ્યા ન કરી શકાય તે, જેના લક્ષણ ન આપી શકાય તે, જેને વર્ણવી ન શકાય તે, છતાં જે સાક્ષાત સાથે હોય અને ક્ષણે ક્ષણ સંવાદ કરતી રહે તે. કવિતા એટલે અશરીરી ચેતના જે મન ફાવતા રૂપ ધરે. અને એમની કવિતાની વિભાવના શું છે તે તેમની જ કવિતામાં સાંભળીએ. બળતી મીણબત્તીને ફૂંક મારી કોઈ બહાર થંભેલા અંધકારને કહે, આવ અંદર, અહીં બીવા જેવું કંઈ નથી. એમ કવિતા બોલાવે, તારું બધું ઓલવીને આવ હવે, ખોવા જેવું કંઈ નથી. ખોવાયેલું ગોતતા મળી જાય તે કવિતા ન હોય, પણ ખોવાયેલાને મળી જાય તે કવિતા. છેલ્લે 2021માં એમનો ચોથો સંગ્રહ ભગવાનની વાતો પ્રગટ થયો છે. ભગવાનની આ વાતો વાંચો, સાંભળો તો તરત સમજણ પડી જાય કે આ કોઈ ભક્તે લખેલી કવિતાઓ નથી. જરા ઊંડું જોનાર તો પારખી જાય કે આ કવિ તો નાસ્તિક છે. હવે જો કોઈ નાસ્તિકને તે છતાં ભગવાન સાથે વાતો કરવી હોય, ભગવાનને બોલતા કરવા હોય તો તે શું કરે? તો તે ભગવાનની વાતોના કાવ્યો લખે. ભગવાનમાં માનનારો કોઈ કવિ પોતાની શ્રદ્ધાને, આસ્થાને, ભક્તિને વજાડીને ગાય તો ભગવાનમાં ન માનનારા કવિ શું એનાથી વિપરીત કરે? આ કાવ્યોમાં પસાર થનાર તરત જાણી જાય કે હરગિજ નહીં. એમને કોઈની આસ્તિકતાની ઠેકડી નથી ઉડાવવી કે નથી પોતાની નાસ્તિકતાને સાબિત કરવી. આમ કરવા માટે કવિ ભગવાનને માણસ બનાવી દે છે. માણસ એટલે માણસની બધી જ ટેવ, કુટેવો, ગુણ, અવગુણો ભગવાનમાં પણ કેમ ન આવે? એ ભૂલકણા હોય, એમને સનેપાત પણ થાય, રમતો પણ રમે, પછી એમનામાં ભગવાનની કેટલીક લાક્ષણિકતા પણ હોય. આ કવિતાઓ વાંચતા આપણને ખ્યાલ ન રહે કે આપણે બાળકાવ્યો, બાળકથાઓ કે સીધી સાદી ભાષા બોલીના કાવ્યો વાંચીએ છીએ. આ કાવ્યોમાં રચના રીતિ એ પ્રકારની છે કે આબાલ વૃદ્ધો પોતપોતાની રીતે માણી શકે. ક્યારેક વાંચતા આપણે મોકળા મને હસી પડીએ. જેમ કે ભગવાનને ઘણી બધી નાખી દીધાની ટેવ. જાત જાતની વહીઓમાં ઝીણા અક્ષરે બારીકમાં બારીક ચીજના હિસાબ લખી રાખે. એક કવિ મિત્રે એમના અંગ્રેજી માધ્યમમાં ભણતા પૌત્ર પાસે આ કવિતાઓ વાંચી તો પૌત્ર કહે, દાદા હજુ સંભળાવો. કોઈ કવિને આનાથી વિશેષ કોઈ પુરસ્કારની અપેક્ષા ન હોય. સૌથી પહેલા તો આભાર માનવાનો છે ભારતીય વિદ્યાભવનના કલા કેન્દ્રનો, બેઉ સંચાલકોનો, નિરંજન મહેતા અને ઉદય ઠક્કર.
કમલનો તો હું હંમેશા ઉપકૃત રહ્યો છું, પણ આપ સૌનો સૌથી પહેલાં અને સૌથી વધારે હું આભાર માનું. અને કમલે જે વાત કરી એના કરતાં મારા યૌવનને બદલે મારા ઘડપણની વાત કરું હું. મબચ બહુ ગાળો ભાંડું છું. જીવન નોકર હોય તો વૈતરું છોડીને જાય, ને માલિક હોય તો વગર પગારે રૂખસત કરે. ધણી હોય તો માયલો છેવટનો છેડો ફાડે, ને જિંદગી બાયડી હોય તો ઘરઘી જાય. ભૂંડા વેણથી ભાગીદાર જાપતો બેસાડે ને ભાંભરના ઢોરને ભરવાડ ખાટકી ખાને ખેંચી જાય. આવા છૂટવાના સપના જોઉં છું, પણ આ આવરદા લાહીની જેમ ચોંટે છે, લોહી ચાટતી જળોની જેમ, સિંદરીને વળગેલા આટાની જેમ ગાંઠ માથે ગાંઠ પડતી જાય છે. છતાં આ કાયાને કાઠ ભેળી નહીં બાંધે. આગ મારી માં આવ, ભીના બાળોતિયા ધોતી એ ઠરી ગઈ છે, અને ડૂબવા માટે કસડાતો રણના ઝાંઝવાની માં ભેણ ગૂંતું છું. એવા જ એક ઘડપણની વાત ઘોર ખોતીઓ. મારી જીભે ધૂળ, હોઠે કાદવ, પંડે ચોળેલી રાખમેશ, મળદા ભેળા વાત કરવાના એવા. કોહવાય એ પેલા અગરબત્તી, ગુલાબજળ કે અત્તર, ત્રાસ કે તૂટિયા રોકવા લપેટેલા લુગડા દોરડા, ક્યારેક કંકુ ગુલાલ કે ધોળા પીળા ફૂલ, ક્યારેક પતરા લાકડાની પેટી, માચડે ચડાવી ઠોકેલા ખીલા. પણ ક્યારેક લબડતા ગબડતા અડધા નાગા બદન, ક્યારેક ઓરત મરદ છોકરા સૌ એક ભેળા દાટવા, ઘાસલેટથી બાળવા કે પાણીમાં પડતા મેલવા, પણ લાળ પલળેલી મોંએ બધાને આવજો કહેવાના ઓરતા. કોક જન્મ આંધળા મર્યાની મરવોળ, ભવ આખો બહેરા મૂંગા, સુવાવડમાં જ સાંતવેલા, આયખા પર ગુંગા લંગડા લખવાળા, વિદ્વાન વેઠિયા કલદારી કલંદરી, વેગળેલી બોલીમાં જીવેલા પણ મરેલા એક વેણમાં. ક્યાં હાથ વલાવી એમને આવજો ઓચરવું અઘરું. જોડાજોડ માટીમાં દાટેલું કાણાળું માટલું, કે દાગીના કે ઢોર કે ચાકરિયા કે ચાટલા માથે ચડાવેલા પડામી, કે લીમડા આંબલી પીપળા કે તાજમાલ, તુલસીની ચોકી કે ધૂળ રેત, તોય સૌના હાડકાનો ચૂનો બધે જ ઠેકાણે. આકાશના તારામાં, વાયરા દરિયામાં, ખંડ ખંડના હેમાળે, ખૂણે ખૂણેની ખીણે ખાણે, દાંત પંજા નોર પીછે છીપે, કૂણી કાયના કવચમાં, પોચી હથેળીમાંથી ઉગતી આંગળીઓની ભીતર, લાબડામાંથી તીર જેવું તણાતા વાછડીના શીંગ જેવા, ગારને ચોપડેલો, નખને વળગેલો, આ વળી જંગલ ઉગવાના ને ચાંદા ઉગવાના ને પાછા પરોઢ ઉગવાના, સૌને આવજો કેવા.
ધૂળ, કાદવ, રાખ, મેષ, ચોપડી રખડું છું આખો અવતાર ઓઢીને. આ કવિનો અવતાર જે છે ને એ બહુ જ ભૂંડો હોય છે. અડધું પડધું કવિતા ન સૂજે તોય ઉદય જેવો કોરા કાગળ પર કતારબંધ અક્ષર ગોતરું છું. સાચો સાચ તો એના ધોળા ઢાંકણને મેલું કરું છું. શું કામે? તો કે એની બગલના નાખોરીના સાથળ વચ્ચેના મોવાળા જોવાને, કે પછી મોઢાના ડૂટીના કે કુલે ઢાંકેલા કાણામાં ગરી જવા. કવિનો અવતાર ભૂંડો છે. કથીરને સોનાની જેમ ઝબકાવે, કે માટીમાંથી સોનું સર્જે, કે સોનાની માટી કરે ને દેખનાર હતા તે માટીને માટીની સોતે કાળી કુબડી કઠણ ઢેફાળી પોચી દળબાળી ચીકણી કાદવિયાળ એમની એમ રાખે. અને આનાકારી કરતાં તમે પોગો અને કળણમાં લપસી જાઓ એ પહેલાં પટ દઈને માટીમાંથી ઝાડ પાન ફૂલ પતંગિયા જંગલ ઉગાડી તમને ભૂલ ભૂલામણીમાં ભેળવે. નામ ગામ દિવસ રાત વરસ વિનાના અને ખુદ આગે બેઠો બેઠો ઉપરનાથી ચાંદની ઢોળવે. કવિનો અવતાર છળનો છે. એકાદો ઓળખીતો રેઢિયાળ શબ્દ લે, જાણે કે માટલાની પડખેના પિત્તળના લોટા જેવું, ગોબલો રણકતો કે બોદોસુવાળો દોરી બાંધી શીકે લટકાવે ફાનસની જેમ. હેઠ જળ થળ થથરે, પગ ક્યાં મેળશો? પછી આંધળાને અજવાળા થાય એમ પિત્તળને હીરાની જેમ ચળકાવે. એટલે જ વેરાયેલા હીરા ગોતી ઉદય જેવો હું આ કાગળમાં. જંગલની વાત કરું. જંગલ જાદુઈ હોય છે. એના એક જ ઝાડની એક ડાળ ઉપર તેતર અને કાબર, ચકલી અને ઘુવડ, મખમલી લીલ અને કજિયાળા કાન ખજૂરા, પીળા પાંદડા અને પોષના તડકા, ગાંઠા અને બટકણા ડાખાળા, ઝાકળ અને ગંધ, ફૂલ અને તારા એક જ સાથે એકમેકની જાણ વગર પાડોશી બની જાય છે. પછી તો ઝરણા વહે છે, વાયરા વહે છે, અંધારા વહે છે, નસોમાં ઝાડા પાતળા રંગ રંગના ખાટા તુરા ગળ્યા રસ વહે છે. ચકરડું ચીતરી વળી ફુદરડી ફરતા વરસ વહે છે. જંગલને ખાડા ટેકરા, પાણા કાંકરા, કૂવા કાચપા, તમરા દેડકા, ખિસકોલી સસલા, વાઘ વરુ, ચિતળ હરણા, ભમરાળી નદી, ડોળેલી વાવ, નીતરેલ તળાવ, ઘાસ ફંફોસતી મૂંગી રાતો, સૂરજે ન દીઠેલું કલર, રાફડા, મધપુડા, જાળા, કોશેટા. હવે પછી શું ને ચિંધતા ટોળે વળે છે. જંગલમાં ઘડીપળમાં છેક લગી તાણી જતા ઝેરની શેડ ભેળા ગાંડા કરી દેતા મૂળિયા, ફેલાઈને ઓસરી જતા વગર નામના જળહળ આંધળા રંગ, સતત
છતાં ન સંભળાતા લય ઠેર ઠેર સરવડાયા કરે છે. આ જંગલ જાગતાને પારેવાની પાંખે ઝોલે ચડાવે, પણ એક ફૂંકે સપનાને પીછાની જેમ ઉડાડી મેલે, અને સદાય સદાય એમનું એમ જાદુઈ જંગલ હોય છે. ઘરડા થયા એટલે મોત યાદ આવે. મોત તો જોડાજોડ હોય. મોતના દાડા, વાણ ઠેઠ આઘે તરતું, ખુલ્લે શડ ચોખ્ખું દેખાતું વહાણ હાલતું નથી એમ લાગે. અને દરિયાના મોજા જંપેલા, કાંઠાની ચળકતી રેતી સળવળે નહીં, પણ એ વહાણમાં દૂરબીનથી કિનારાને શોધતું મારું મોત વિના ઉતાવળ બેઠું છે. સમંદરના ઊંડા દરિયે ઠરીઠામ સૂતો હું જાણું છું. જ્યારે હું ઝાડ હોઉં ત્યારે મારા થડના કૂણા લાકડે સંતાયેલું હોય આગનું બાળ. ઝાડવે ઝાડવે ખોળતી માં જંગલમાં મને ઓળખી લેશે, અને ખડખડાટ હસતું મોત, તોફાની મોત રમત રમતમાં પાછું એના ઝાડ પાલવને વળગી પડશે. મને છોડીને ભાગી જશે મારા શ્વાસની ઉનાશ. થોડીક ભગવાનની આરંભની વાત કરું તો આ ભાષા કઈ રીતે થઈ? તો ભગવાનની બારાખડીની બારે લાલ લીલા લસરકા લપેટતા હથોટી આવી ત્યારે ચરબી ચોપડેલા ઘાસના અજવાળે ગુફાવાસીએ સપાટ ખરબચડી ભીંત પર હાથી, હરણ ને ખૂંધાળા, ખરિયાળા, ભીંગડિયા ભેંસા ચિતર્યા. ખાતરીવાળા ખૂણામાં બાણ તીર ઝાલેલી પોતાની સહી કરી. ખટમીઠા તુરા થોળના ઠળિયા વહેતા એના દીકરા દીકરીના ને બીજા છોકરડા પૂછે, તમે આ લીટા શેના તાણ્યા છે? રંગેલા આંગળા દાઢીમાં લૂછી નાક ખોતરતો ગુફાવાસી બડખો થૂંકીને કહે, ઘેટાવરોની ખાલ ઓઢીને ચાલો મારી સાથે બહાર, તમને રાણીબાગમાં ફેરવવા લઈ જાઉં. શેડા સાફ કરી, પીછા ખોસી, ગિલોલ જાલી, ક્યાંક ફળું સંતાડી છોકરા કૂદતા હડબડતા ચાલ્યા. પછી દાદો, નાનો, ડોસો દેખાડે. કાગડાનો ક, ગધેડાનો ગ, ઘુવડનો ઘ, ચકલીનો ચ, જમરૂખનો જ, પોપટનો પ, બગલાનો બ, મચ્છીનો મ, ખચ્ચરનો ખ, ટટ્ટુનો ટ, સસલાનો અને સરપનો સરખે સરખો સ. પછી તો છોકરા ભાગ્યા. અળસિયા, કાન ખજૂરા, પતંગિયા, વાંદા, તીતી ઘોડા, ભમરા, દૈયડ, દેડકા, કાચબા, મોર, હંસ, સારસ એવું પકડવા. માઠી, પતરા, રેતી આઘે પાછે કરી હેઠળના જીવડા કચરી નાગા થઈને નદીમાં નાહવા કૂદ્યા. શોર બકોરમાં
છાનો છાનો એક છોકરો આકાશને તાકતો બેઠો. એને બેઠેલો ભાળી ડોસાને જવાની જાગી. વીતેલા વરસ ઘૂંટણીએ આવ્યા. ગાલ રાતા, કૂણી કૂણી આંગળીઓ અને હસતા હોઠે હજી દધડતું દૂધનું ટીપું. અંધારે અજવાળે ઉઘડતી મીચાતી પાપણો, વણદીઠ જોવાની, ભીતરમાં ક્યાંક હજી અધૂરી, પણ જે હોય જ નહીં તે ક્યાંથી દિશે? એક નક્કી કર્યું હતું અને અધૂરું જ રહી ગયું. એ વ્યાસોચ્છ્વાસની, મહાભારતની કવિતાઓ લખવાનું રહી ગયું હતું. એને ફરી યાદ રહ્યું. એમાંની એક કહું તમને. જુગટું. પહેલેથી જ જંગલમાં રહેનારા કયો જુગાર રમ્યા હશે? ઘોડો તો શું, બળદીઓએ ચક્કર ચલાવે એની જાણ વિનાના. જાતે બંટી દળતી એમની બાઈઓને પોતાનું કાંઈક લૂંટાયાના સગડ પણ નહીં હોય. લાજને કે જાતને પરખે કોણ? માથે જેને ઓઢવાને લીરોય ન હોય એને લોહી લૂછવા સૂકા પાંદડા, પીછા કે ખોબો પાણીએ પૂરતા. ધરતીને માથે જાજો ભાર તો એમનો. અને નાના મોટા નગરમાં કોણ પીછાણે જેને, એવા તો અનેક નામ ઓળખ વિનાના, માથે તગારામાં અમથા પાણા મેલીને હાલતા, રાતે તાપણે રાબ અને જાતને શેકતા. બાપ ગામનું નામ કોઈ જાણી ન લે માટે કયો ફાંસો ફેંક્યો હશે એમણે? પણ આ અઢળક તડકો ને મબલખ તારા ને કાંટાળી દાળે વળગેલા બોર ને તળાવની શેવાળમાં સંતાતી માછલી ને ધૂળ ને ધાન કરતો વરસાદ છે તો એમની જ દોલત ને. પગથિયા કરતા એમને સહેલા પહાડ અને સોનાથી એ મોંઘા એમના સવાર સાંજના વાદળા અને રેશમથી એ જાજી સુવાળી એમની નિંદર. કઈ ચોપાટમાં જીત્યા કે કઈ ચોખટમાં ખોવાશે આ બધું? એક મસ્જિદ તૂટી હતી. અને ભગવાનને યાદ કરવા હોય તો કોઈ પણ જગ્યાએ યાદ કરી શકાય. જન્મથી માંડીને મસાણ સુધી કંઈ તોડવાની તો જરૂર નથી. પણ આ તૂટ્યું ત્યારે લખેલી હું કંઈક જૂનવાણી વિચારનો છું. કવિતાનું મથાળું છે ઘરનારી આગ. આગની જગા ચૂલામાં હોવી જોઈએ, ગોખલે મૂકેલા કોડિયામાં હોય કે ફાનસમાં. હા, પુરાતન શૈશવકાલે ભલે એ વનવન વણ ઢાંકી ફરતી હશે
કે ઘાસના મેદાનોમાં રોમાંચિત કૌશલ્યની અરૂપ અબોલ મૂંઝવણોથી આળોટી હશે, કે સાક્ષાત પરાકાષ્ઠાએ પહોંચેલા ઉત્તુંગ પર્વતથી ધસમસતા લાવાને વળગીને મુક્ત છંદ રતિલયમાં નાચી ઉઠી હશે. પણ હવે જ્યારે લાવાના કટાયેલા પતરા બન્યા છે ને વનોના સડેલા વળિયા ને ઘાસના દળદરી છાપરા હેઠળ આખા દાડામાં માંડ એક ટંક ભોંય ભેગા બેસી એક જ ગોબાળા ઠામડે 2-5 કોળિયા ઠાલવી, રૂખા વાળ, સૂકી આંખો, ભીના વાંસા, ગંધાતી બગલો ને ચીમળાયેલા પેટમાં રોજ રોજ મોરી ઉઠતી આગની જ પિતરાઈ ભૂખના અધૂરા ઓરતા ભરવાના હોય એ ટાણે લાજ શરમ છોડી લુગડા ઉતારી સરેઆમ રસ્તે દોડતી, શેરીએ શેરીએ આથડતી ગોકીરા કરતી આ છીનાળને બાવડેથી તાણી, જટિયા ઝાલી, ધૂળથી ઢાંકી, ભાંભરતીને બાંધી દો મસાણમાં, ખાંડી લાકડા ખડકી, સાવ એકલી. એની જ સાથે કેટલાયનો ન્યાય જે થયો નથી અને થવાનો નથી. એવા કોઈક બાપના દીકરાની, કોના બાપનો દીકરો નિશાળના દોસ્તારો કરતા મારા બાંડિયા પાઇપની મૂતરધાર લાંબે જાય. ઓઇલ મિલની પાળી પતાવી પાછો ફરતો મારો બાપ ચોરસિયાની પાનની દુકાનેથી પિચકારી મારે તો પહોંચે સામે બદરું કાચવાળાના ઓટલાથી એક તસુ છેટે. ચાલીમે આવે ત્યારે દોરીએથી ઢગલો બંધ જણતરના લુગડા ઝટકતી પડોશની નર્મદા માસી ખુશ્બુલાલની સવારી આવી કહેતી હશે. સાંભળીને શેકાતી રોટલી ફેરવતા લોઢીની કોરથી માની કોણી અચૂક દાજે. સીંચી બજાવતા ખીટીએ કફની લટકાવીને બાપ પૂછે, નિશાળના ઘેટા બકરાએ ઈંડા મૂક્યા કે લીંડા મૂક્યા કે મીંડા? પછી રેડિયો ચાલુ કરી પતરાની ખુરશી પર બેસી પગ લમાવાઈ ગીતમાલાની સાથે ચપટી વગાડે. મારા બાપની ચપટીનો અવાજ તાળીથી મોટો. દાળમાં ચપટી મીઠું ખૂટતું હોય ને ગુવારમાં ચપટી મરચું ચડિયાતું, પણ મારો બાપ ટેસ્ટથી જમી લે. છેલ્લે ભાણે ખાતી મારી માં કડછી ખણકાવતી છણકે, વાંક મારો છતાં બાંધવાની એ બાધા લીધી છે. દોરા ધાગા બંધાવી એકટાણા ઉપવાસ રાખી માતાની જાત્રા કરી માં ક્યારેક મને ગળે વળગાડે, ક્યારેક ચોંટિયા ભરે, ક્યારેક અબોલા લે, ક્યારેક ગલગલિયા કરે, પણ મને ભાઈ બહેન નહીં. શંકરની આરતીમાં મારા બાપનો અવાજ સૌથી મોટો, પણ એની તેલઘાણીની નોકરી ગઈ ને ભણતર ભેળું કમાતા કમાતા આમ તો મારું કંઈ કેટલું અધૂરું રહ્યું. છતાં મારા બાપનો વટ પૂરેપૂરો. ચાલીના મંડળનું મોં ઉડી, મ્યુનિસિપાલિટીના રોજ ધક્કા ખાય ને પાનની દુકાને ચપટી વગાડતો લાંબી પિચકારીથી કાચવાળાને કનડે.
કોકે કાચની માથે પથરા ફેંકી જ્યારે આગ ચાંપી ત્યારે મારો બાપ બદરૂને બહાર કાઢતા બળ્યો ને ચપટી વગાડતી એની આંગળીઓ એના અડધો અડધ બદનની ચામડી જોડે ચીમડાઈ ગઈ. પણ ચપટી વેતમાં પતી જવાને બદલે જાતને લાંબુ આખું ઢસડાવતો મને તો દેવાળીઓ કરીને મર્યો. ત્યારે મસાણથી પાછા ફરતા મોઢું ચડાવેલા ગોર મહારાજે ભેદ ખોલ્યો કે હું દત્તકનો લીધેલો હતો. થોડીક કવિતા વિશેની કવિતા કહું. બળતી મીણબત્તીને બુઝાવી કોક બહાર થંભેલા અંધારાને કહે, આવી જા અંદર, અહીં બીવા જેવું કંઈ નથી. એમ કવિતા બોલાવે. તારું બધું છોડીને અંદર આવી જા, અહીં ખોવા જેવું કંઈ નથી. કશું ખોવાયેલું ગોતતા જે મળી જાય તે કવિતા ન હોય, પણ કોઈ ખોવાયેલાને મળી જાય એ કવિતા. કવિતા કરતા કરતા ભાષા મને લખે અને મને ખબર પણ ન પડે કે મને છેકતી જાય. છેકાતો અક્ષર તે હું જ અને શાહીનો લીટો પણ હું. ફરી લખાતા કોઈ અક્ષરમાંથી કદાચ મારા નામની એંધાણી મળશે એમ માની હું લખી જાઉં અને શાહી ભાષામાં ઉગળી જાય. ઝાડની હલબલતી છાયાને તાણી જતી નદીની જેમ હવે પાંદડાની જેમ અક્ષરોને ઓઢી હું ઝાડ જેવો ઊભો રહું વરસતા લીટા હેઠળ. ભગવાનની વાતો એ હજી હમણાં જ લખેલી, પણ રમત રમતમાં અને રમત રમતમાં તો ભગવાનની રમતો. ભગવાન ભેળું રમવું હોય તો રમો, પણ જાણી લેજો કે ભગવાન અંચે કરે છે. પછી પડતું મેલીને રાવ કરવા નહીં જતા. અન્ય ફરિયાદ કરશો તો કોને? આજ લગી ભગવાનને લગરીક પણ બેન્ચ પર બેસાડી દેનારો પેદા નથી થયો. ડ્રેસિંગ રૂમમાં કે બાલબાબરી રૂમમાં કે ગ્રીન રૂમમાં કે વેઇટિંગ રૂમમાં એક્સ્ટ્રાની જેમ બેઠેલા ભગવાનને કોઈએ જોયા છે? અરે રમત રમવી, ડ્રામા કરવો, જંગ ખેલવો ભગવાનને માટે એક ही बात है, પણ સુપરસ્ટાર હીરો બનીને. રમત માટે મેદાન, ઘાસ કાપ, બાઉન્ડ્રી માર્ક, ગોલ પોસ્ટ, વીઆઈપી બેઠક, પાવલી સ્ટેન્ડ, લાઇટ, સ્કોરબોર્ડ, ટીમ, તાળી, નાચણીઓ, જાહેરાત, કોમેન્ટ્રી ખાતું, પોસાનથી જ લસરક સહી કરેલી રાખેલી ગેડીઓ, આવું બધું ઝીણવટથી ભગવાન પોતે જ પ્લાન કરે. તમારી ટીમના ભેરુઓ ભેળા તમે સ્ટાઇલમાં દડો ઉલાળતા જાઓ
અને સીધા જ ભગવાન હુતુ કરતા આવે અને તમને અને તમારા ગ્રુપને ટપલી મારીને સામી વિંગમાં વયા જાય. વી ફોર વિક્ટરી. પછી તાળીઓના ગડગડાટ, સીટીબાજી અને શંખ, ભેરી, ચંગ, મૃદંગનાદની હરીફાઈ. गेम बिगिन हुआ और फर्स्ट स्ट्राइक में जो जीता वही भगवान. नाटकगिरी करने की है क्या? ड्रेस रिहर्सल के बिना आएगा क्या? આમ કહીને ભગવાન તાણી જાય મંચ ઉપર. પછી નાટક ઘર ભગવાનનું પોતાનું. નાટ્ય લેખક પોતે, દિગ્દર્શક પોતે, નિર્માતા પોતે, વેશભૂષા પોતે, મંચ સજ્જા પોતે, મુખ્ય કલાકાર પોતે, ગીતકાર પોતે, સંગીતકાર પોતે, મેકઅપ પોતે, સર્વ સહાયક પોતે, પ્રોમ્પ્ટર પોતે, પ્રકાશ યોજના પોતે. લેટ ધેર બી લાઇટ. હવે મંચ ઉપર સજધજ થઈ ભગવાન સબલાક ચડી જાય. સફાળો પડદો ઉઠે, તાળીઓ પડે અને તમે વિંગમાં ઊભા રહીને ગડગડાટ સાંભળો. ભગવાન એક્ટિંગ સાથ ડાયલોગ બોલવા માંડે અને તમને ઈશારો કરી વિંગમાં જ ખડા રહેવાને કહે. વચ્ચે વચ્ચે જોનારા આહ કહે, વાહ કહે, ઓ કહે, ઊં કહે, હસી પડે, ઉધરસ કરે, ગળું ખંખારે, પડના જોડા ઉતારે, વળી પહેરે, એકમેકને ચૂપ રહેવા કરે, બાજુવાળા સાથે ઘૂસપૂસ કરે, પરસેવાલું છે, ખિસ્સામાં હાથ નાખી બટવામાંથી કે કેરી બેગમાંથી પાવલી, ફૂલ, ફળ કાઢી મનગમતો ડાયલોગ કે સોંગ ચાલુ થાય, પતે એટલે સ્ટેજ પર ઉછાળે. ભગવાન સિક્કા ગજવામાં નાખે, ફૂલ બાલમાં, કાનની પછવાડે કે બટનના ગાજમાં પરોવે, ફળ પાકેલું હોય તો ખાતા ખાતા બોલતા ગાતા જાય. તમારે બોલવાના સંવાદ પણ પોતે જ બોલે જાય. તમને વિંગમાં જ રાખે. છેવટે પડદો પડે, પછી તાળીઓ અને તાળીઓ. સૌ કોઈ ઊભા થઈને બે હાથે તાળીઓ. વળી પાછો પડદો ઉચકાય. ભગવાન તમને વિંગમાંથી તાણીને પોતાની સાથે ઊભા રાખે. માથે હાથ ફેરવે, ખભે ખભા મેળવે, તમને આંગળીથી ચીંધી દેખાડે, કમર ફરતો હાથ વીંટાળી અદાથી એકાદ ફૂલ તમને આપે અને તાળીઓ તાળીઓ તાળીઓ. તમારે માટે ફરી 3-4 વાર પડદો પડે, ઉપડે અને દીવા આછરે ત્યારે મંચ પરથી ઉતરે. તમને વાત કરવાનું, પૂછવાનું, ફરિયાદ કરવાનું મન ઘણું હોય, પણ ઓડિયન્સમાંથી અનેક ઇમ્પોર્ટન્ટ તેમજ વયોવૃદ્ધ વ્યક્તિઓ એમને મળવા આતુરતાથી ટોળે વળે. વાહ 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 વાહ. તમને આઘે ને આઘે હડસે લે જાય અને ઘેરાતી રાતે તમે હાથમાં ફૂલ ભેરવી ખાલી હૈયે એકલા ઘરે પાછા આવો. લૂસફૂસ ખાઈ પી સુવા જાઓ ત્યારે ભગવાનનો ફોન આવે. કવિરાજ, આજના અનેરા અવસર માટે અને તમારા બેજોડ રોડ માટે એકાદી કવિતા લખી કે નહીં? રોજ કે લખો લખો. છાના રહો તો પૂછે, કટ્ટી કરવી છે કે બટ્ટી? ફરીથી લખો લખો. મારી વાત નહીં માનો તો નાહકની દુશ્મની. फिर जान ये ला लेना यारो, अरे दीवानो मुझे पहचानो, मैं हूं. अरिभंजन भगवान, रिपुमर्दन भगवान, शत्रुदहन भगवान, वैरी हरन भगवान. આમ
રાગણા તાળીને ખેલ નાટક લડાઈ કરતા ભગવાનની સાથે કે સામે તમે ડ્રો પણ કરી શકશો અને ભગવાન તમને પોતાની ટીમમાં ક્યારે લેશે તેની શું ખાતરી? એટલે ખાડો ખોદી કે કાઠની બેન્ચ પર લંબાવી કે દરિયો ગોતી તમારે જે કરવું હોય તે કરો. એવે ટાણે ભગવાન તમને પૂછશે પણ નહીં ને અંચીખોર છે તો બાથમાં પણ બાંધી લેશે. આ કવિતાઓ આપણને આપણા ભગવાન ભૂલાવી દે અને આપણી આસપાસના આપણે કાયમ જોઈએ છીએ તે મનુષ્યમાં ભગવાન દેખાડી દે તો આશ્ચર્ય ન પામવું. સમયની મર્યાદાને કારણે અહીં મેં મારી વાત એમના 4 સંગ્રહ પૂરતી સીમિત રાખી છે. આ સમગ્ર કવિતાઓ પર નજર ઠેરવતા અહેસાસ થાય છે કે આ કવિતાઓનો વ્યાપ વિવિધતા એટલા વિશાળ છે કે આ ટૂંકી અવધિમાં માત્ર ઝલક જ પ્રસ્તુત કરી શકાય. અગાઉ કહ્યું તેમ એમની પ્રકાશિત થયેલી પણ અગ્રંથસ્થ કવિતાઓની સંખ્યા તો ઘણી વધુ છે. ગુજરાતી કવિતાના ભાવક તરીકે એ સત્વરે થાય એવું હું ઈચ્છું છું. વર્ષોથી લખાઈ રહેલી વ્યાછોશ્વાસની કવિતાઓ કે વાઘની વાતો કે ઘરની વાતોના કાવ્યગુચ્છો અને એવું તો ઘણું બધું છે સામાયિકોમાં સંગ્રહાયેલું વેરાયેલું જે હજુ ગ્રંથસ્થ થવાનું બાકી છે. એમણે કેટલી સવિશેષ તો અન્ય ગુજરાતી કવિતાઓના અંગ્રેજી અનુવાદો કરી વિશ્વ ફલક પર મૂક્યા છે જેમાં એમને એક જ લગ્ની હોય છે કે એમની ગુજરાતી ભાષાની કૃતિઓ અન્ય ભાષાઓ સુધી પહોંચે. એવી જ રીતે ગુજરાતી ભાષા કઈ રીતે સમૃદ્ધ થાય એ દખના એમની પાસે ઉત્તમ વિશ્વ કવિતાઓના નિરંતર ગુજરાતી અનુવાદો પણ કરાવી રહી છે. એમણે નાટકો લખ્યા છે, ઉત્તમ અને અનોખું ગદ્ય લખ્યું છે. એટલું ઇંગિત આપવું જ શક્ય તેમ જરૂરી છે. ફરી કવિ દિલીપ ઝવેરીનો આ કવિતાઓ માટે અને ભારતીય વિદ્યા ભવનનો એમને વિશે વાત કરવાની મને તક આપવા માટે આભાર. નમસ્તે.